હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીમાં પ્રકરણ નંબર 5 કંપનીના સંચાલકો નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો. કંપની છે એક વિશાળ વ્યાવસાયિક સંકુલ છે. કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈઓ અન્વયે થાય છે. એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે. તે પોતાની મેળે કામ કરી શકતી નથી. એટલે કે આપણે અગાઉ પણ જોયું કે કંપનીનું વ્યક્તિત્વ છે કૃત્રિમ છે અને એ પોતાની મેળે કામ નથી કરી શકતી. કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે. એટલે કે જે કંપનીના શેરહોલ્ડરો હોય એ જ કંપનીના માલિકો કહેવાય અને એની સંખ્યા છે વિશાળ હોય છે અને તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં ફેલાયેલા હોય છે. શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફારો થતા રહે છે. શેર ફેરબદલી ઉપર નિયંત્રણ ન હોય એટલે તો કે કોઈ પણ વ્યક્તિ એક વખત શેર ખરીદે પછી જ્યારે એને ન જોતા હોય ત્યારે ગમે તે વ્યક્તિને ગમે ત્યારે વેચી શકે છે. એટલે કોઈ ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. તો એને કારણે તેમાં વારંવાર માલિકીમાં શેરહોલ્ડરમાં ફેરફાર થતા રહે છે. કંપનીનું કદ છે એ વિશાળ છે અને વર્તમાન સમયમાંના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈના કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થાય છે. અત્યારે હરીફાઈનો સમય છે અને વિશિષ્ટ સંચાલકીય આવડત કુનેહની જરૂરિયાત ઊભી થાય છે. તો કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી. કારણ કે હમણાં જ વાત કરી પ્રમાણે કે કંપનીના માલિકો એટલે કે જે શેરહોલ્ડરો છે અનેક સંખ્યામાં અનેક ગણા છે અને ગમે તે જગ્યાએ ફેલાયેલા હોય છે. તો બધા જ દ્વારા કંપનીનું સંચાલન શક્ય ન બને. આથી કંપનીનો વહીવટ કરવા પર પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવે છે. એટલે કે આ જે શેરહોલ્ડરો છે, આ જે માલિકો છે, એની ઉપર અમુક વ્યક્તિઓ છે જે કંપનીનું પ્રતિનિધિત્વ કરે એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીનો વહીવટ, કંપનીનું સંચાલન આ જે સંચાલકો નીમવામાં આવે છે, જે પ્રતિનિધિઓ નીમવામાં આવે છે તેના દ્વારા કરવામાં આવે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એટલે કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા છે એ યોજવી જોઈએ. કંપનીની સ્થાપના થઈ જાય એટલે પહેલાં 30 દિવસની અંદર એની એક સભા યોજવામાં આવે અને દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી જોઈએ. એટલે કે વર્ષ દરમિયાન જે પ્રાથમિક સભા છે એ તો ફરજિયાત છે અને યોજવી જ પડે. બાકી વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 4 સભા છે એનું આયોજન કરવું પડે છે. સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ. જો કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવેલી છે. ઘણી વખત કોઈ સભ્ય છે તો એ સભામાં હાજર રહી શકે તેમ ન હોય રૂબરૂ, તો અત્યારના સમય પ્રમાણે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે છે. કંપની ધારો 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછી 1/3 અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકો, આ બેમાંથી જે સંખ્યા વધારે હોય એ સભામાં હાજર રહેવા જોઈએ. ફરીથી કંપની ધારા 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછી 1/3 ભાગની વ્યક્તિઓ, જેટલા સંચાલક મંડળના સભ્યો હોય એમાંથી 1/3 ભાગના વ્યક્તિ ઓછામાં ઓછા 2 સંચાલકો, આ બેમાંથી જે સંખ્યા વધારે હોય એટલા સભામાં હાજર રહેવા જોઈએ. નવા કંપની ધારા મુજબ કંપનીમાં ઓછામાં ઓછા 1 ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતના ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ. એટલે કે આ બધાની ઉપર એક ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે અને આ ડિરેક્ટર છે એણે ભારતની અંદર ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ. કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 અગત્યના છે તત્વો, એક માલિકી અને એક સંચાલન. કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામ
નફો કે નુકસાન માલિકને ફાળે જાય છે. એટલે કંપનીનું સંચાલન કરવામાં આવે અને કંપનીના વહીવટની અંતે જે પરિણામ આવે નફો કે નુકસાન એ માલિકને ભોગવવાનું હોય છે. કંપનીનું સારું સંચાલન નામ પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે. જો કંપનીની પ્રગતિ થાય, એનો વિકાસ થાય, એની પ્રતિષ્ઠા થાય તો એમાંથી નફો ઉદ્ભવે છે. જ્યારે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. એટલે કે જો વહીવટ છે એ બરાબર ન હોય, અણઘડ રીતે કરવામાં આવેલો હોય તો ઘણી વખત ખોટ જવાની પણ શક્યતા રહે છે. તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જે તે કંપનીમાં શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટી કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર પહોંચાડે છે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહે છે અને વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ છે એના દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. તો આ રીતે સંચાલકો અને ડિરેક્ટરની નિમણૂક છે એ કંપનીમાં થાય છે. હરિઓમ.